પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં મધ્યરાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રી પહેલાના દિવસો દરમિયાન હજારો ભક્તોના ઘોડામણ ઉમટ્યા હતા। અડધી રાત્રે વિશ્રામ ગૃહ બહાર ભક્તો આશ્રય લઈ રહ્યા હતા। વરસાદ ખાબકતા દયનીય પરિસ્થિતિને લઈને અડધી રાત્રે મંદિર ટ્રસ્ટે અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહમાં યાત્રાળુઓને આશ્રય આપ્યો હતો। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મધ્યરાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે મા મહાકાળીના દર્શન કરવા આવેલા યાત્રાળુઓ, મહિલાઓ, બાળકોને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહમાં મધ્યરાત્રે સમય આશ્રય આપી માનવતા દર્શાવી। અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહમાં મધ્યરાત્રે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આશ્રય મળતા ભક્તોએ ચેનનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર મહેશ સિંહ સોલંકી, BN ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।